નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માતા પિતાના આત્મશ્રેયાર્થે મૂળ કેરાના હાલે કેન્યા રહેતા ભુવા પરિવારે એક આંખનો કેમ્પ કરાવી અને 7.5 લાખ રૂપિયાની કિંમતનું ડાયાલિસિસ મશીન ભેટ આપ્યું। આમ 12 લાખથી વધુનું દાન કર્યું। અક્ષર નિવાસી દેવજીભાઈ કુંવરજી ભુવા તથા અક્ષર નિવાસી અમરભાઈ દેવજી ભુવાના આત્મશ્રેયાર્થે મૂળ કેરાના અને હાલીએ કેન્યા રહેતા ભુવા પરિવાર તરફથી ભુજની લાયન્સ હોસ્પિટલને એક ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ તથા એક આંખનો દ્રષ્ટિ કેમ્પ માટે લગભગ 12 લાખ જેટલું માતબર દાન મળતા લોકાર્પણ તથા કેમ્પ ભુજની LNM લાયન્સ હોસ્પિટલ મધ્યે યોજાયો હતો। દાતાઓ પરિવાર સાથે આવી પહોંચતા તેમનું વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું। ત્યારબાદ દાતાશ્રીઓએ અને મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી સેવા કાર્યોની શરૂઆત કરાવી હતી। દાતાશ્રીઓએ ભુજની હોસ્પિટલમાં ચાલતા સેવા કાર્યોને પ્રત્યક્ષ નિહાળી ખુશી વ્યક્ત કરી હતી। દાતા ભુવા પરિવારે પ્રથમ 7.5 લાખનું કિડની ડાયાલિસિસ મશીનનું લોકાર્પણ કર્યું હતું। ત્યારબાદ બંને સેવા કાર્યો માટે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન વડીલોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારબાદ દાતાઓનું શાલ તથા પાઘડી અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરાયા હતા અને મહેમાનોનું પણ શાલથી સ્વાગત કરાયું હતું। પ્રાસંગિક ઉદ્બોધન લાયન અજીતસિંહ રાઠોડે કર્યું હતું। ત્યારબાદ હોસ્પિટલના ચેરમેન લાયન ડૉક્ટર ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતા સેવા કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી। સ્ટેજ ઉપરથી દાતાશ્રીઓએ પણ પ્રતિભાવ આપ્યા હતા। કાર્યક્રમ બાદ ન્યૂઝ ચેનલ સાથે દાતા ભુવા પરિવારે વાત કરતા જણાવ્યું કે મારું નામ પુરબાઈ ભીમજી ખેતણી, કેરાની રહેવાસી છું। મને લાલજીભાઈ કીધું કે મેં કેમ્પ કર્યો છે, તને આંખી બતાવ્યો તો હાલ, તો હું આવી। મેં ઓપરેશન કરાવ્યું અહીંયા કને, તો મને બહુ ગમ્યું કે આ બરોબર છે, બહુ એકદમ મને સરસ લાગ્યું અહીંયા કને। તો કેવી હોસ્પિટલ, મેં મારા ભાઈને કીધું કે તમને જો દાન કરવું હોય તો અહીંયા કરવા જેવું છે એમ। તો એ કે ભલે, એ કે આપણે કરશું, એ કે અમે આવશું દેશમાં, ઇન્ડિયા આવશું ત્યારે અમે કે દાન કરશું એમ। મારું નામ ખીમજી દેવજી ભુવા, હું કેરા ગામનો વતની છું। અત્યારે હું નૈરોબી આફ્રિકામાં રહેવાસી છું, કેન્યામાં રહું છું। અમારી બહારના પૈસા હતા તો અમે વિચાર્યું કે સારી જગ્યાએ આવી તો અમે વાપરી શકીએ ને અમને એવું અમારા ગામના જે લાલજીભાઈ એમને બધું અમને સજેશન કર્યું કે આ જગ્યાએ તમે વાપરશો તો સદુપયોગ વપરાશે। તો અમે ભાઈ બહેન અમે બધા બેસીને નક્કી કર્યું કે અમે આ અમારા બહારના પૈસા ને બાપુજીના પૈસા છે તો સારી જગ્યાએ વપરાય એવી તો અમે પ્લાનિંગ કરીને પૈસાનું ડોનેશન કર્યું છે। અમને એવું લાગ્યું કે હોસ્પિટલમાં આટલું બધું ક્લિનિંગ આ તે જ્યાં અમે બધા વિદેશમાં વસતા હોય એવી તો બધી આ હોસ્પિટલની ફેસિલિટી છે, ક્લિનિંગ છે ને જે બધા મેનેજમેન્ટ કરે છે એનો આધાર અને ભાવ બધા સરસથી અમને જાણવા મળ્યું અને ભવિષ્યમાં અમારી પાસે એવી સગવડતા હશે ત્યારે અમે આ હોસ્પિટલને યાદ કરી અને ડોનેશન કરતા રહેશું। ના, અમને બધું સરસ, અમને એવું લાગ્યું કે ના બધું સારી રીતે બધું મેનેજમેન્ટ સારી રીતે ચાલી રહ્યું છે। આ પ્રસંગે ઉદ્ઘાટા સુપુત્ર જાદવાજીભાઈ દેવજીભાઈ ભુવા, પુત્રવધુ શ્રીમતી હીરુબેન જાદવા ભુવા કેરા UK, સુપુત્ર હરજીભાઈ, પુત્રવધુ કસ્તુરબેન કેન્યા, સુપુત્ર ખીમજીભાઈ, પુત્રવધુ પુષ્પાબેન કેન્યા, સુપુત્રી શ્રીમતી પૂરબાઈ ભીમજી ખેતાણી તથા જમાઈ શ્રી ભીમજીભાઈ માવજી ખેતાણી કેરા ઉદ્ઘાટા તરીકે જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન શૈલેષ માણેક રહ્યા હતા અને ભુવા પરિવાર આનો વિશિષ્ટ પરિચય આપ્યો હતો। આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ભુજ તથા LNM હોસ્પિટલના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન લાયન અભય શાહે કર્યું હતું અને આભાર વિધિ લાયન નવીન મહેતાએ કરી હતી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ।
હોસ્પિટલ રોડ, ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 18 જૂન 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.